संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। हाँ जोजे संवत्सराम આજે મારો ક્રમ છે. સ્વર્ગના સ્કંદ અંતર્ગત બંધ સૃષ્ટિનું જે પ્રથમ પ્રકરણ હતું એમાં 19 અધ્યાયના અત્યારે આપણે અંતિમ અધ્યાયમાં આવ્યા છે અને એમાં આપણે આ મતાંતરનો વિષય જોઈ રહ્યા છે જેમાં ભગવાન અને હિરણ્યાક્ષનો યુદ્ધ થયો. હવે યુદ્ધમાં હિરણ્યાક્ષનો વધ કરી લીધો અને હવે છેલ્લા 6 શ્લોકથી 19મા અધ્યાયમાં એમાં શ્રવણથી થયાનું ફળ કહી રહ્યા છે. એમાં 33મા શ્લોક બે શ્લોકથી બતાવ્યું છે જે 181 પેજ પર કહ્યું છે કે આણે અનુભવેલું. એટલે 33 અને 34મા શ્લોકમાં વિદુરજીએ આ કથા સાંભળી મૈત્રેયજી પાસેથી અને એમણે શું અનુભવ્યું, એમને આનંદ થયો અને એમ કરીને 34મા શ્લોકમાં કીધું છે કે આવા ભગવાનની કથા સાંભળવાથી તો આનંદ થાય જ, એમાં તો કંઈ કહેવા રહ્યું નહીં. તો આ 2 શ્લોકથી વિદુરજી અનુભવેલું ફળ કહ્યું. પછી 35-36 2 શ્લોકથી બીજાએ અનુભવેલું ફળ કહ્યું. ત્યાં એમાં 2 શ્લોકથી સ્વરૂપ અને ફળના ભેદથી આપણને ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ કરીને એમાં સમજાવ્યું હતું કે આવું જે સરળ જે આવું શરણ પ્રભુનું જે શરણ લઈએ તો આવો ભગવાન જ આવી રીતે આપણું દુઃખ દૂર કરી શકે એમ આણે અનુભવેલું, એટલે ગજેન્દ્રએ અનુભવેલું. એવી રીતે 2 શ્લોકથી એ ફળ કહ્યું. અને હવે જે 37 શ્લોક મારે હમણાં કરવાના છે એમાં ત્રીજા ટાઈપનું ફળ છે કે એમાં નહીં અનુભવેલું એવું આ ચરિત્રનું ફળ 3 અહીંયા શ્લોકથી 2 શ્લોકથી હવે થઈ રહ્યું છે. એટલે પેજ નંબર 184 પર શરૂ કરી રહી છું. એ પ્રમાણે ભજન કરવાનું સિદ્ધ કરી નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી પાપ દૂર કરનારું અને ફળ આપનારું એવું 2 પ્રકારનું તેનું અલૌકિક ફળ કહે છે. તે પૈકી આરંભમાં નીચેના શ્લોકમાં પાપ દૂર કરનારું ફળ કહી રહ્યા છે. એટલે હવે એ કેટેગરી છે નહીં અનુભવેલું. એટલે એમાં આપણા જેવા અમારા જેવા લોકો આવે કે જેને આ કથાનું શ્રવણ તો કર્યું છે પણ એનો અનુભવ આપણને એનું રિયલિસ્ટિક ફીલ નથી થઈ, એક્સપિરિયન્સ એવો થયો નથી, એવા ટાઈપના લોકોની વાત છે. એમાં 2 શ્લોકથી એટલે પહેલામાંથી તો પાપ દૂર કરનારું એટલે આ જે ચરિત્ર થયું છે એનું જો શ્રવણ કરે તો પહેલું એનું ફળ એવું થાય કે પાપ દૂર કરનારું થશે. અને બીજા શ્લોકમાં એને શું ફળ મળશે આ ચરિત્રનું શ્રવણ કીર્તન કરવાથી એ વિષય આ 2 શ્લોકમાં આવે છે. એમાં 37મો શ્લોક લઉં છું. યો વૈ હિરણ્યાક્ષ વધમ મહાઅદ્ભુતમ વિક્રીડિતમ કારણ સુખરાત્મનઃ શૃણોતિ ગાયત્ય અનુમોદતે અંજસા વિમુચ્યતે બ્રહ્મવધાદપી દ્વિજાઃ. હે દ્વિજો, પ્રયોજન માટે શુકરનો દેહ ધારણ કરનારની ઉત્તમ ક્રીડારૂપ મહાઅદ્ભુત હિરણ્યાક્ષના વધનું જે યથાર્થ પ્રકારે શ્રવણ કરે છે, ગાન કરે છે અને અનુમોદન કરે છે તે બ્રાહ્મણના વધથી પણ મુક્ત થાય છે. એટલે અહીં આ રીતે પાપ દૂર કરનારું આ ચરિત્રનું શ્રવણ સમજાવે છે સુબોધિનીમાં. તેમ એટલે આ જે ચરિત્રનું શ્રવણ તેમ એ ભજન પાપ એમનું ભજન પાપ દૂર કરનારું ન હોય તો હિરણ્યાક્ષ બ્રાહ્મણ હોવાથી તેનો વધ શ્રવણ કરવા યોગ્ય ન હોય એમ હિરણ્યાક્ષના વધનું શબ્દથી જણાવેલ છે. એટલે
કોનું શ્રવણ કરવાનું છે? આ જે ચરિત્ર હિરણ્યાક્ષના વધનું. તો આ જે છે એ પાપ દૂર કરનારું છે. તો એવું ન હોય તો આ હિરણ્યાક્ષ બ્રાહ્મણ હોવાથી અત્યારે તો ભલે દૈત્ય યોનિમાં છે, પણ કશ્યપના બીજથી થયો છે એ ઉત્પત્તિ એની, એ રીતે એને બ્રાહ્મણ કયો છે. તો કોઈ બ્રાહ્મણનો વધનો આપણે પ્રસંગ સાંભળીએ તો એ તો બરાબર ન કહેવાય, શ્રવણ કરવા યોગ્ય નથી. એનાથી આ હિરણ્યાક્ષના વધનું એ શબ્દથી એવું સમજાવે છે. બીજાના મતમાં પ્રસિદ્ધ હોવાથી અથવા વધહિત કરનારો હોવાથી તે મહા અદ્ભુત છે. એટલે આ આવો જે મત છે કે આ વત કોઈ બ્રાહ્મણનો વધ સાંભળવાનું યોગ્ય નથી, અથવા એવું મને સમજાયું આ બીજાના મતમાં પ્રસિદ્ધ હોવાથી, મને એવું લાગે છે કે આવો અર્થ હશે. અથવા આજે હિરણ્યાક્ષનો વધ હિત કરનારો છે એને માટે આ ચરિત્રને મહા અદ્ભુત કહ્યું છે. કઈ રીતે મહા અદ્ભુત છે? તો કહે છે કે મહાન, જે મહા અદ્ભુતમ વિક્રીડિતમ થી કહી રહ્યા છે કે મહાન એટલે ઘણો અદ્ભુત છે. એટલે શ્રવણ કરનારાઓના ઉપર પણ ઉપકાર કરનારો હોવાથી ઉદાર છે. છતાં પણ શ્રવણ કરવા યોગ્ય હોવાનું કારણ ઉત્તમ ક્રીડારૂપ શબ્દથી કહેલો છે. ઉત્તમ પ્રકારની છે ક્રીડા જેમાં તેવો તે છે, કારણ કે ભગવાનની યુદ્ધ લીલા તેમાં સ્પષ્ટ છે. ભગવાનના સંબંધથી પવિત્ર થયેલ હોવાથી તે તેવો છે. એટલે આ અદ્ભુત ચરિત્ર છે, પણ એમાં મુખ્ય જોગ ભગવાનની ઉત્તમ ક્રીડા ઉપર છે. આ શ્રવણથી તો બધાનો ઉદ્ધાર થયો છે એમ કરીને કહી રહ્યા છે કે, પણ એનું મુખ્ય કારણ ઉત્તમ ક્રીડારૂપ શબ્દથી કહ્યું છે. તો આ જે ક્રીડા થઈ છે, ઉત્તમ પ્રકારની ક્રીડા, એમાં સામે એમની ભગવાન સાથે યુદ્ધ થયું છે. એટલે ભગવાનની યુદ્ધ લીલાના કારણે એના સંબંધથી આ હિરણ્યાક્ષ પવિત્ર થયો, અને એની જે આપણે આ પ્રસંગ સાંભળીએ તો એ આપણે પાપ દૂર કરનારું થશે. પછી જે શ્લોકમાં કહ્યું કે પ્રયોજન માટે શુકરનો દેહ ધારણ કરનાર, એટલે કારણ શુકર આત્મનઃ, એ સમજાવે છે કે પ્રયોજન માટે શુકરનો દેહ ધારણ કરનારની શબ્દથી એમ કહેલું છે કે યજ્ઞ માટે અને સૃષ્ટિ રચાય તે માટે તેમ કરવું, એટલે વધ કરવો એ યોગ્ય જ હતું. તો પ્રભુએ આ શુકરનો દેહ કેમ ધારણ કર્યો? એનું પ્રયોજન એમ કહ્યું કે યજ્ઞ થઈ શકે, એટલે ભૂમિનો ઉદ્ધાર યજ્ઞ માટે જ કર્યો છે. અને આગળ સૃષ્ટિ રચાય, ભૂમિ હશે તો મનુને જે આજ્ઞા કરી હતી પ્રજા ઉત્પન્ન કરવાની એ સંપન્ન થાય. એટલે આ બંને કારણ કરવા માટે હિરણ્યાક્ષનો વધ કરવો એ યોગ્ય જ હતું, એવું આ પહેલા પૂર્વાર્ધથી કહ્યું. અને હવે એનું શ્રવણ કરવાથી શું થશે એનું ફળ કહી રહ્યા છે. તો એક નિયમ બતાવે છે કે કરનારને, શીખવનારને એટલે કોઈને ચીંધીએ આપણે, અને અનુમોદન કરનારને, આ ત્રણેયને સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ એક જનરલ નિયમ છે. કોઈ કાર્ય કરે કે કોઈને ચીંધે કોઈ સારું કામ કે એનું અનુમોદન કરે તો ત્રણેયને સેમ ફળ મળે. તો આ નિયમ પ્રમાણે અહીંયા જે લખ્યું છે શૃણોતિ ગાયંત્ય અનુમોદતે, એ કહે છે કે જે શ્રવણ કરે છે, ગાન કરે છે અને અનુમોદન કરે છે, એ ત્રણેયનું ફળ કહી રહ્યા છે. આ કથા જે વધનો પ્રસંગ જે સાંભળે, ગાય અને એનું સ્તુતિ કરે, અનુમોદન એટલે એને એક્સેપ્ટ કરે એવું સમજુ છું, તો એ ત્રણેયનું ફળ કહે છે. એમાં સમજાવે છે પહેલું તો શ્રવણ મુખ્ય છે, અને જે ગાન કીધું છે એ શાસ્ત્ર રૂપ કહ્યું છે, એટલે શીખવનારું છે. તો એમાં શંકા થાય છે કે તે પ્રાયશ્ચિત રૂપ હશે, એટલે આ ગાન જે છે એ પ્રાયશ્ચિતના રૂપમાં હશે એવી શંકા થાય. તેથી ગાન કરે છે એમ કહેલું છે, કારણ કે તેનું ગાન કરવાનું જણાયેલું કારણ સુખ છે. એટલે પ્રાયશ્ચિતના રીતે એનું ગાન નથી થતું, પણ એનું સુખ થાય એટલે એનું ગાન ફરી ફરી કરે છે. એટલે પ્રાયશ્ચિત રૂપ હશે એની ઉપર પહેલી ફૂટનોટ છે કે વૃંદાવન પ્રેસ વાળી પ્રથનો પાઠ લીધો છે. વધની કથા સાંભળવાથી પાપ થાય તે દૂર કરનારું પ્રાયશ્ચિત ગાન કરવાથી થતું હશે એવી શંકા કરી છે. એટલે આગળ જે કહ્યું કે બ્રાહ્મણના વધની કથા સાંભળવાથી તો પાપ થાય, તો
એ પાપ દૂર કરવા માટે ગાન પ્રાયશ્ચિતના રૂપે એનું ગાન થતું હશે એવી શંકા કરી છે. વૃંદાવન પ્રેસમાં પ્રાયશ્ચિત કરવામાં સુખ થતું નથી અને આ ગાન કરવામાં સુખ અનુભવાય છે, તેથી ગાન પ્રાયશ્ચિત રૂપ નથી એમ સિદ્ધ થાય છે એવો અર્થ જણાય છે. આપણને સુબોધિનીમાં કહ્યું કે એનું ગાન કરવાનું કારણ સુખ છે, એટલે સુખ થાય છે. હિરણ્યાક્ષનો વધ થયો તો લોકોને સુખ થયું, એના કારણે એનું ગાનનું પર્પસ છે. પ્રાયશ્ચિત કરવાનું હોય તો પ્રાયશ્ચિત જ્યારે પણ આપણે કરીએ, કોઈ તપ કરીએ કે જે પણ એનું પ્રાયશ્ચિત રૂપે કરે તેમાં કોઈ સુખ નથી થતું, પણ અહીંયા તો ગાન કરવાનું કારણ સુખ છે. એ રીતે આને જસ્ટિફાય કર્યું છે કે આ ગાન પ્રાયશ્ચિત રૂપ નથી. અને જે ત્રીજું કીધું અનુમોદન, અનુમોદન જે શ્રવણ અને ગાન બંનેને પોષનારું છે તેવું છે. એટલે ગાન અને શ્રવણ બંનેમાં અનુમોદન થાય એટલે એમાં કોઈ આપણને વાંધો ન હોય, એક્સેપ્ટન્સ હોય. જે શ્રવણ અને કીર્તન થતું હોય એને અનુમોદન કહી રહ્યા છે. કેટલાક એમ કહે છે કે તે કરવામાં આવતી સ્તુતિ રૂપ છે. એટલે બંને રીતે અનુમોદન સિમિલર અર્થ જ લાગે છે. એટલે આ જે ત્રણેય જે આ કરી રહ્યા છે આ પ્રસંગે, આ કથાનું શ્રવણ કીર્તન અનુમોદન, એ બધાથી એને સુખરૂપ જ થાય છે. હવે કેવી રીતે આ શ્રવણ કરવાનું છે એ સમજાવે છે કે યથાર્થ પ્રકારે શ્રવણ એટલે સર્વસ્થલે અર્થથી, તાત્પર્યથી અને શબ્દથી શુદ્ધ હૃદયથી કરેલું શ્રવણ. એટલે શ્રવણ એટલે ફક્ત સાંભળવા માટે આપણે કાનમાં નાખીને કથા સાંભળી લઈએ એવી રીતે નથી, પણ દરેક જગ્યા પર સમજીને અર્થથી, તાત્પર્યથી, શબ્દથી જે શું કહેવા માંગે છે એનો તાત્પર્ય, જેમ આપણે બી મશ્કરીના વચન અને સરસ્વતીના વચનથી રીતે સમજ્યા એવી રીતે શુદ્ધ હૃદયથી કરેલું શ્રવણ અહીંયા સમજવાનું છે. કીર્તનમાં પણ આ ત્રણ અને પ્રયોજનનો અભાવ જોઈએ. કે જ્યારે આ ગાન કથાનું કીર્તન કરીએ એ પણ અર્થ, તાત્પર્ય અને શુદ્ધ હૃદયથી હોવું જોઈએ. અને અહીંયા એક્સ્ટ્રા કહ્યું છે કે પ્રયોજનનો અભાવ જોઈએ. એટલે કોઈ પ્રસિદ્ધિ માટે, કીર્તિ માટે કે કોઈ અન્ય કામના પૂર્તિ માટે એવી રીતે આ કીર્તન નથી, પણ નિષ્કામ થતી હોવું જોઈએ. અને અનુમોદન પણ પ્રયોજન વિના કરેલું હોવું જોઈએ. એટલે આને પણ અહીંયા નિષ્કામના રેફરન્સથી જ કહ્યું છે. જ્યારે આવી રીતે શ્રવણ કીર્તન અનુમોદન થાય તેમ કરે ત્યારે સર્વ વધના દોષથી મુક્ત થાય છે. જો આવી રીતે કોઈ આ ત્રણે કરશે તો એને બધાના વધનો જે કોઈ દોષ લાગે આપણને એનાથી મુક્ત થવાય છે. આનું ફળ બતાવ્યું છે. તો એવી શંકા થાય કે મુખ્યના વધના અર્થમાં કહેલું નહીં હોય એવી શંકા થાય. એટલે કોઈ નાની મોટું આપણાથી કોઈનું વધ થાય તો આપણું પાપ, એનાથી જે પાપ થયું હોય એ દૂર થઈ જતું હશે, પણ કોઈ આવી રીતે મોટા વધના અર્થમાં નહીં કહેલું હોય આ ફળ, એવી શંકા થાય. તેથી અહીંયા કહ્યું છે કે બ્રાહ્મણના વધથી પણ, બ્રહ્મ વધાદ અપી, એનાથી કહી રહ્યા છે કે એનાથી પણ જેવું પાપ થતું હોય બ્રાહ્મણના વધથી, એ પણ પાપ દૂર થશે એવું અહીંયા કહી રહ્યું છે. હે દ્વિજો, જે દ્વિજો સંબોધન છે એ સંબોધન શૌનક વગેરેને જ્ઞાન થાય તે માટે કરેલું છે. એટલે આ સૂતજીના વચન છે, એટલે એમણે હે દ્વિજ કહ્યું છે. તો એ સંબોધન શૌનક માટે છે કે એ લોકોને આવું સમજ પડે કે આ રીતે શ્રવણ કીર્તન અનુમોદનથી શું ફળ મળશે એની માટે કરેલું છે. તેમને જ્ઞાન હોય તો બીજાને પણ થાય એમ જાણવું. એટલે જો શૌનક વગેરેને આ સમજ પડે તો આપણા જેવા અન્ય લોકોને પણ આ વિષય સમજ પડે, અથવા યજ્ઞના સંબંધને લીધે આ જ્ઞાન દ્વિજોને જ થાય છે એમ જણાવવા એ સંબોધન કરેલું છે. અથવા આ દ્વિજ જે યજ્ઞ માટે અધિકારી છે એ રેફરન્સથી પણ અહીંયા આ જ્ઞાન, આ સમજ શ્રવણ કીર્તન અનુમોદનથી પાપ દૂર થાય છે એ જ્ઞાન દ્વિજને જ થાય છે એવું જો એમનો એ પણ તાત્પર્ય હોઈ શકે, એની માટે સૂતજી અહીંયા દ્વિજા એવું સંબોધન કર્યું છે. અહીંયા 37મો શ્લોક સંપન્ન થયો. બરોબર. હા, અને હવે અંતિમ શ્લોકમાં આ જે કથાનું શ્રવણ કીર્તન અનુમોદન ફળ આપનારું પણ છે એમ નીચેના શ્લોકમાં કહે છે.
एतन् महापुण्यमलं पवित्रं धन्यं यशस्यं पदमायुराशिषां प्राणेन्द्रियाणां युधि धैर्यवर्धनं नारायणो અંતે ગતિરંગ શૃણવતામ. હે વાલા, આ ઘણું પુણ્યવાળું, ઘણું પવિત્ર, ધન આપનારું, યશ આપનારું, આયુષ્યનું અને ઉપકારનું ધામ, યુદ્ધમાં પ્રાણ અને ઇન્દ્રિયોના ધૈર્યને વધારનારું છે અને શ્રવણ કરનારને અંતે નારાયણ રૂપ ફલ પ્રાપ્ત થાય છે. જો આપણે શ્લોકાર્થ જોઈએ તો આપણને ઘણા બધા એના પોઈન્ટ્સ આવ્યા છે કે કેટલું બધું ફળ મળે છે, પુણ્ય, પવિત્ર, ધન, યશ. તો એને સુબોધિનીમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં એને બાયફર્કેટ કરીને સમજાવી રહ્યા છે કે આ જે ફળ, શ્રવણનું ફળ શું છે, તો આ 4 પ્રકારના પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ સંદર્ભમાં સુબોધિની આવે છે. તે પૈકી પહેલું ધર્મ. તો ધર્મ શું થશે અહીંયા? તો સ્વર્ગ વગેરે ફલ પ્રાપ્ત કરાવનારો અને દેહ વગેરેની પવિત્રતા કરાવનારો એવા 2 પ્રકારનો છે. એટલે આ કથાનું ફળ શું મળી શકે? એક તો આપણને સ્વર્ગ વગેરે મળે, જે પહેલું આવ્યું ઘણું પુણ્ય વાળું, તો અહીંયા પુણ્ય થાય તો આપણને સ્વર્ગ પ્રાપ્તિ થાય. અને ઘણું પવિત્ર એટલે દેહ વગેરેની પવિત્રતા કરાવનારો એવા 2 પ્રકારનો અહીંયા ધર્મ બતાવ્યો છે. તે બંને પ્રકારનો પ્રાપ્ત કરાવનારું હોવાનું ઘણું પુણ્યવાળું, ઘણું પવિત્ર એ વિશેષણથી કહેલું છે. તો હવે એ પાછું સમજાવે છે, ઘણું પુણ્યવાળું એટલે સદાનું કલ્યાણ પ્રાપ્ત કરાવનારું. એટલે આ ચરિત્રનું અવગાહન કરવાથી ઘણું પુણ્ય થશે, એટલે સદા કલ્યાણ પ્રાપ્ત થશે. અને ઘણું પવિત્ર એટલે દેહ વગેરેની પણ ઉપર કહ્યું, અને અહીંયા હવે સંપૂર્ણ રીતે અંતઃકરણને શુદ્ધ કરાવનારું એવું અહીંયા ધર્મના અંતર્ગત પુરુષાર્થ આપણને પ્રાપ્ત થશે, ધર્મ પુરુષાર્થ. પછી હવે અર્થ પુરુષાર્થ કરી રહ્યા છે. એમાં આવે છે ધન આપનારું અને યશ આપનારું. જે શ્લોકમાં કહ્યું છે એ ધન્યમ યશસ્યમ. તો ધનરૂપ અને યશરૂપ એવા 2 પ્રકારનો અર્થ થઈ શકે. જે લોકમાં પણ આપણે પૈસાને પણ અર્થ કહીએ છીએ અને યશને પણ અર્થરૂપ ગણી શકાય. તો યશનું અને લક્ષ્મીનું જ એ વાક્યમાં આ કહેવામાં આવશે. આ કયું કોટેશન છે ક્યાંનું એ મને ખબર નથી, એટલે હું નથી કહી શકતી. તે બંને ધન આપનારું, યશ આપનારું વિશેષણોથી કહેલ છે. એટલે આનાથી શું થશે? તો ધન પણ આપશે અને યશ પણ થશે. એટલે આ 2 ચરિત્રનો અવગાહનથી ધન અને યશ એમ આપણા અર્થ પુરુષાર્થની સિદ્ધિ થશે. હવે કામ પુરુષાર્થની વાત કરે છે. તો 3rd પોઈન્ટ છે, શરીરનું આરોગ્ય, ઐશ્વર્ય અને શત્રુના પક્ષ ઉપર વિજય એ વાક્ય પ્રમાણે કામ જીવનરૂપ, ભોગરૂપ અને શત્રુ ઉપરના વિજયરૂપ એવા 3 પ્રકારનો છે. આ જે વચન છે એ વિષ્ણુ પુરાણનું કોટેશન છે. તો એ વાક્ય પ્રમાણે કામ કયો હોય? એક તો આપણો જીવનરૂપ હોય, એક ભોગરૂપ અને શત્રુ ઉપરના વિજયરૂપ એવા 3 પ્રકારનો કામ પુરુષાર્થ હોઈ શકે. તે 3 આયુષ્યનું અને ઉપકારનું ધામ, યુદ્ધમાં પ્રાણ અને ઇન્દ્રિયના ધૈર્યને વધારનારું વિશેષણથી કહેલું છે. એટલે જે ઉપર આપણે જોયું શ્લોકમાં, તો આ બધા વિશેષણથી અત્યારે અહીંયા કામ પુરુષાર્થની વાત આવે છે. તો 3 ઉપર 1 નંબરની ફૂટનોટ છે, પ્રાણરૂપ, આયુષ્ય અને ઇન્દ્રિયો રૂપ આશીષોનું ધામ છે. એમ ઉપરના શબ્દો સાથે પ્રાણ અને ઇન્દ્રિયોનો સંબંધ લેવાનું કહેલું જણાય છે. એટલે આ જ આપણું એક ફાઇનલ ગોલ હોય કે આયુષ્ય પણ આપણને મળે, યુદ્ધમાં હવે જીત પણ થાય, પ્રાણ અને ઇન્દ્રિયના ધૈર્યને વધારનારું એ વિશેષણથી આ કામ પુરુષાર્થની વાત કહી રહ્યા છે. પછી કહે છે પુત્ર વગેરે ઉપકારના વિષયો છે, તેઓનું આ જ ધામ છે, કારણ કે ઉપાખ્યાન સૃષ્ટિ કરાવનારું છે. મને એવું લાગે છે અહીંયા ધામ એટલે થોડી કામનાના સેન્સમાં હોય એવું મને સમજાય છે. તો પુત્ર વગેરે ઉપકારના વિષયો છે એટલે આ સર્ગનો પ્રકરણ છે. તો જે ઉત્પત્તિની જ વાત ચાલશે આગળ, તો એને એ સંદર્ભથી આ સેન્ટેન્સ આવ્યું હોય એવું મને જણાય છે.
તો તેઓનું આ જ ધામ છે, કારણ કે આ ઉપાખ્યાન સૃષ્ટિ કરાવનારું છે. એટલે આ જ એ લોકોનું શું કહેવાય આધાર છે કે જેના ઉપર એ લોકોની બધી કામના પૂરી થશે એવું મને સમજાય છે. પછી જે પ્રાણ અને ધૈર્યની વાત આવી, તો પ્રાણ બલ પ્રાપ્ત કરવાનું સાધન છે અને ઇન્દ્રિયો કાર્ય કરનારી છે. તો પ્રાણ આપણા હોય તો જ આપણે યુદ્ધમાં લડાઈ થઈ શકે કે બલ પ્રાપ્ત થાય, અને ઇન્દ્રિયોને બી આપણું કાર્ય યુદ્ધમાં થઈ શકે. અથવા વિષય ભક્ષણ કરવાના પદાર્થ અને ભોગરૂપ હોવાથી આ બેનો સંબંધ ઉપરના સાથે લેવો. એટલે ઉપરના સાથે એટલે મને લાગે છે આ પ્રાણ અને ઇન્દ્રિયોના સંદર્ભમાં કહે છે કે કોઈ પણ વિષય ભક્ષણ કરવા માટે પણ પ્રાણ પણ જોશે અને ઇન્દ્રિયો પણ જોશે, જેનાથી ભોગ થશે. એટલે આ બેનો ઉપર સાથે સંબંધ લીધો છે. યુદ્ધમાં ધૈર્યની વૃદ્ધિ થાય જેનાથી તેવું આ છે. એટલે આ યુદ્ધનો બી પ્રસંગ હતો એ સંદર્ભમાં સમજાય છે કે ધૈર્ય બી હોવું જોઈએ જેનાથી તમે શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકો. તો આ બધી કામનાના સંદર્ભમાં જ આ બધા વિષયની ગણના કરી છે. એટલે ધૈર્યની વૃદ્ધિ થાય એવું આ ધામ છે કે એવું આ આધાર છે ભૂમિ. ધૈર્યથી જ વિજય પ્રાપ્ત થાય છે. ધૈર્ય બલ અને ઇન્દ્રિયને સહાય કરનારું હોવાથી તેનાથી જ યુદ્ધમાં જય થાય છે. તેથી તેમના સંબંધી તરીકે કહેલું છે. એટલે આ બધું ઇન્ટરકનેક્ટેડ હોવા કારણે અહીંયા ધૈર્ય યુદ્ધમાં કે એનાથી બલ વધે, ઇન્દ્રિયને સહાય થાય, એનાથી યુદ્ધમાં જય થાય, એ રીતે આ બધાને અહીંયા ગણના કરવામાં આવી છે. કુશલ અને શૂરવીર હોવાની જરૂર નથી એમ જણાવવા યુદ્ધમાં એમ કહેલું છે. તો યુદ્ધમાં પ્રાણ ઇન્દ્રિયના ધૈર્યને વધારનારું આ ચરિત્ર થાય તો એનું કહેવાનું તાત્પર્ય એમ છે કે યુદ્ધમાં કોઈ એકદમ મહાન યોદ્ધા શૂરવીર હોવાની જરૂર નથી, પણ તમે ધૈર્યથી કોઈ કાર્ય કરો તો બી તમને વિજય પ્રાપ્ત થશે. એમ કરીને અહીંયા કામ પુરુષાર્થની પ્રાપ્તિની વાત કહી ફળ તરીકે. અને પછી મોક્ષની પ્રાપ્તિ કરાવનારો આ છે. એમ શ્રવણ કરનારને અંતે નારાયણ રૂપ ફળ પ્રાપ્ત થાય છે એ શબ્દોથી કહેલું છે. આ ચરિત્રને સાંભળીને શું ફળ મળશે? જે મુક્ત મોક્ષ મળે એવું નારાયણની પ્રાપ્તિ થશે. તો સૂતજી એવું કહે છે કે અમારા શાસ્ત્રમાં નારાયણની પ્રાપ્તિ જ મોક્ષ હોવાથી એક પ્રકારનો જ મોક્ષ કહેલો છે. હવે આ અમારા શાસ્ત્રમાં એટલે જે સૂતજી આવે કે શ્રી મહાપ્રભુજી આવે એ મને ખબર ન પડી. એટલે અહીંયા નારાયણની પ્રાપ્તિ જ મોક્ષરૂપ હોવાથી કહી છે. તે વિષયમાં ભગવત શાસ્ત્રમાં અહીંયા 3 કેટેગરી આપી છે, અ, આ, ઈ. તો એ વિષયમાં ભગવત શાસ્ત્રમાં અ એટલે બ્રહ્માંડ જેમનો દેહ છે તેવા નારાયણ સાથે સાયુજ્ય. એટલે એક ટાઈપનું સાયુજ્ય શું છે કે બ્રહ્માંડ જેમનો દેહ છે એટલે વિરાટ પુરુષ તેવા નારાયણ સાથેનું સાયુજ્ય. બીજી કેટેગરી આ છે એટલે અક્ષરમાં ભળી જવું, તે એક ટાઈપનું સાયુજ્ય. અને ઈ થર્ડ કેટેગરી એટલે પુરુષોત્તમમાં ભળી જવું તે. એમ નારાયણની પ્રાપ્તિ 3 પ્રકારની છે. એટલે મોક્ષને અહીંયા આ રીતે નારાયણની પ્રાપ્તિ સાથે સમજાવ્યું છે. તો હવે ઉલટું સમજાવે છે ઈ, આ અને અ. તો ઈ પર સેકન્ડ ફૂટનોટ છે એ લઉં છું. આ 3 વાક્યોમાં નારનો અર્થ કહેલો છે. નાર એટલે નારાયણની વ્યુત્પત્તિ કરે છે. નાર છે અયન એટલે સ્થાન જેમનું, તે નારાયણ. એ રીતે નારાયણનો અર્થ કહેવાયો. એટલે જે 3 નારાયણની વાત આવી કે એક તો બ્રહ્માંડ દેહ જેવા છે એવા નારાયણ સાથે સાયુજ્ય, બીજું અક્ષર બ્રહ્મમાં ભળી જવું અને ત્રીજું પુરુષોત્તમમાં. તો હવે એમ કે છે ઈ થર્ડ કેટેગરી જે પુરુષોત્તમમાં ભળી જવું, એમાંથી પહેલા 3 વાક્યથી નારાયણ સમજાવે છે કે નરમાંથી ઉત્પન્ન થયેલા તત્વોને નાર કહે છે. એટલે જે નરમાંથી જે પ્રગટ થયેલા સૃષ્ટિ એ બધા તત્વોને નાર કહેવાય. પછી આ કરીને કહે છે કે નરોનો સમૂહ તે નાર, એ બીજી ડેફિનેશન નારનું થયું. ત્રીજું થયું જલ ને નાર, એમ કહે છે. એટલે આ 3 રીતે નારાયણનો અર્થ કહીને આ વાક્યો પ્રમાણે તે 3 નારાયણ શબ્દ જ કહે છે કે જણાવે છે. એટલે જે 3 ટાઈપનું સાયુજ્ય કહ્યું અ, આ, ઈ, એ 3 નારાયણ શબ્દ જ
સમજાવી રહ્યા છે. તેથી નારાયણ શબ્દ યોજેલો છે. તો નારાયણ કેમ કહ્યું? અંતે નારાયણ રૂપ ફળ પ્રાપ્ત થાય છે. એટલે એ રીતે અહીંયા નારાયણ ત્રણેય રીતે એક જ અર્થ થાય છે. નારાયણ શબ્દ યોજેલો છે. તો પહેલા ઈ અર્થમાં એટલે થર્ડ અર્થમાં નારાયણ એટલે પુરુષોત્તમ, એટલે જે આપણે પુરુષોત્તમ આપણે કહીએ છીએ એ જ રીતે. બીજું આમાં અક્ષર એટલે અક્ષર પુરુષોત્તમ, અક્ષર બ્રહ્મ. અને ત્રીજા અ માં બ્રહ્માના પિતા છે, એટલે જેનાથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એ નારાયણ. આના શ્રવણથી 3 પ્રકારનો મોક્ષ થાય છે. તેથી નારાયણ શબ્દ યોજેલો છે. એટલે આ 3 ટાઈપનો મોક્ષ આપણને થઈ શકે આ ઉપાખ્યાનનું શ્રવણ કરવાથી. હે વાલા, એ સંબોધન છેતરતો નથી એમ સૂચવવા સ્નેહ દર્શાવનારું યોજેલું છે. એટલે જ્યાં પહેલા કહે છે હે વાલા આવું ફળ પ્રાપ્ત થાય છે, તો સૂતજી શૌનકજીને કહી રહ્યા છે કે આ પ્રેમથી કહી રહ્યા છે કે આ ખોટી વાત નથી, આ સાચી જ વાત છે, આવું ફળ પ્રાપ્ત થાય છે એવો અર્થ છે. અને ગતિ રંગ શૃણવતામ એટલે ગતિ શબ્દથી શું સમજાવ્યું? તો અર્થ છેવટનું ફળ છે. ગતિ શબ્દનો અર્થ એટલે અંતિમ ફળ છે, છેવટનું ફળ છે. શૃણવતામ એટલે શ્રવણ કરનારને શબ્દથી મુખ્ય કાર્યનું જ આ ફળ હોવાનું કહેલું છે. મુખ્ય પણ 3 નંબરની ફૂટનોટ છે કે શ્રવણ કરનાર, ગાન કરનાર અને અનુમોદન કરનાર એવા ત્રણેયના ફળ કહેલા છે. એટલે આગળના શ્લોકમાં જે જોયું આ 3 ટાઈપ કરવાના, એના ત્રણેયના આ ફળ છે. તે પૈકી શ્રવણ મુખ્ય હોવાનું કહેલું છે. આ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે એમ કહેલ હોવાનું જણાય છે. એટલે જે શૃણવતામ શબ્દથી એવું કહી રહ્યા છે કે શ્રવણ કરનારને આ શબ્દથી મુખ્ય કાર્યનું જ આ ફળ હોવાનું કહેલું છે. એટલે વધારે એમ્ફસાઇઝ શ્રવણ કરનાર ઉપર છે. અને આમ તો આ ત્રણેયને આ ફળ થાય છે નારાયણની પ્રાપ્તિ, પણ મેન અહીંયા શ્રવણ કરનારને કહ્યું છે. એ રીતે આ ઉપાખ્યાન ફળ આવી રીતે નારાયણની પ્રાપ્તિ પણ થાય અને બ્રહ્માના વધ જેટલું મોટું પાપ થયું હોય તો એના પણ આપણો નાશ થઈ શકે છે, એવું મને આ શ્લોકમાં સમજાયું. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંધના 19મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. જે અહીંયા સંપન્ન થયું. જી દંડવત પ્રણામ. સંભળાય છે? હા જે છે અહીંયા 3 પ્રકારના સાયુજ્યની જ વાત કરી. તો શ્રવણથી સાયુજ્ય જ પ્રાપ્ત થાય અને બીજું કોઈ ફળ ન થાય એવી રીતે, જેવી રીતે આપણે સેવા ફળમાં થાય છે એવું. દંડવત પ્રણામ. સેવા ફળના ફળની જે વાત પૂછી રહ્યા છે, તો એ તો આપણા સંપ્રદાય અંતર્ગત મહાપ્રભુજીએ આપણને ફળ બતાવ્યા છે એવું હું સમજુ છું. અને આ તો ભાગવત સર્વ માટેનો શાસ્ત્ર છે, એમાં પુષ્ટિ રેફરન્સથી નથી વાત થતી. નોર્મલ જે પણ આ કથાનું શ્રવણ કીર્તન અનુમોદન કરે તો એને આટલું મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા નારાયણ રૂપ થાય છે. એટલે મને આવું સમજાયું છે. જે આવી રીતે જ લેવાનું હોય તો જ સમજાયું. દંડવત પ્રણામ. નહીં, આ વિષયમાં કોઈને કંઈ કહેવું છે? આ વિષય છે કે બીજો કઈ વિષયમાં? હા બોલો. વિષય થોડો જુદો છે આમનાથી પ્રશ્નનો, પણ પ્રશ્ન મારો એવી રીતે છે કે જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અમારા શાસ્ત્રમાં નારાયણની પ્રાપ્તિ મોક્ષ હોવાથી એક પ્રકારનો જ મોક્ષ કહેલો છે એ વિષયમાં ભગવત શાસ્ત્રમાં ભાગવતમાં. તો પછી અહીંયા આ ઈ અને ઈ એ રીતના 4 પક્ષ બતાવે નારાયણમાં. એટલે અહીંયા એ વિષય તો જણાવ્યો નથી કે, કેમ કે ફળ તો એક પ્રકારનું હોવું જોઈએ એટલે મોક્ષ તો મોક્ષ. હવે કયા પ્રકારે મોક્ષ થાય અને
શ્રવણની પણ વિધિ કહી દીધી કે આ પ્રકારે શ્રવણ કરે તો એને પછી આ વિવિધ પ્રકારના ફલનું કથન શું કામ? એક તો બ્રહ્માંડ પુરુષમાં જેવું કંઈક સમજાયું મને, પછી અક્ષર સાયુજ્ય, પછી પુરુષોત્તમ સાયુજ્ય, અને બસ. હા, તો આ 3 પ્રકારના ફલ બતાવ્યા. તો આને આપણે સાધન ભેદથી કઈ રીતે સમજી શકાય? કેમ કે આ 3 પ્રકારના સાયુજ્ય ના પ્રકાર અહીંયા બતાવ્યા છે, 3 અલગ અલગ જગ્યાએ. એવી રીતે અહીંયા એનું કથન નથી કર્યું. તો કેમ કે શ્રવણની વિધિને આવી હોય તો પછી કોઈ પણ એક પ્રકારનું ફલ પ્રાપ્ત થાય એવું આપણે સમજી શકીએ કે ભાઈ પુરુષોત્તમમાં તો પુરુષોત્તમમાં, અક્ષરમાં તો કેવળ અક્ષરમાં, બ્રહ્માંડ પુરુષમાં તો એમ. એ પૂછવું હતું. હા લાલનજી, પ્રણામ. પહેલા આપણે પૂછ્યું કે મોક્ષ એક પ્રકારનો જ મોક્ષ કહેલો છે, એટલે આપણને 5 ટાઈપની મુક્તિનું ખબર છે, સાયુજ્ય, સારૂપ્ય ને બધું. તો એના અંતર્ગત અહીંયા મને એવું કઈ લાગે છે કે એક પ્રકારનો એટલે સાયુજ્યની જ વાત કરેલી છે મોક્ષની. અને આ 3 ટાઈપની કઈ છે. તો અધિકારી ભેદથી હોઈ શકે. જેમ અક્ષરમાં સાયુજ્ય તો આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં ભણ્યા કે જ્ઞાનીને ઉપાસના કરતા હોય છે એને અક્ષરનું સાયુજ્ય મળે. તો એ રીતે જેવી જેની સાધના કે અધિકારીતા હશે એ રીતે એમને નારાયણની પ્રાપ્તિ થશે. એટલે એમના સંદર્ભથી અક્ષર પણ એમની માટે તો હાઈએસ્ટ કહેવાતું હશે. અને પુરુષોત્તમમાં બી આપણે જો મળી જવું એ પણ કોઈને અભિપ્રેત હોય. અને આગળના શ્લોકમાં જેમ દ્વિજોનો વાત કરી, જે યજ્ઞ કરવાના સંબંધના લીધે પણ દ્વિજો કહ્યું, કોઈ કર્મવાળા બી હોઈ શકે. તો મને લાગે છે અધિકારી ભેદથી અહીંયા 3 ટાઈપની મુક્તિ સમજાવી હોય. બાકી જે છે આપ વિશેષ કરો. આમાં કઈ કથન કરેલું નથી તો વિચાર તો કરવો યોગ્ય જ છે. કઈ પ્રકારે આને સમજવું એ તો ખબર નહીં. ઘણા બધી રીત હોઈ શકે કે આમાંથી અમુક જે ગુણો છે જે કયા છે, એક તો એમાંથી અમુકને કાઢવા કે મૂકવા, સકામ રીતે કરવું. સકામ રીતે કરવાથી ફલ પ્રાપ્તિ તો થાય જ છે. હવે અહીંયા સકામતાનો નિષેધ કર્યો છે. તો હવે સકામ રીતે કરે તો આમાંથી સર્વોત્તમ પક્ષ પુરુષોત્તમ સાયુજ્ય માની શકાય, કે પછી અક્ષર, કે તે પછી બ્રહ્માંડ પુરુષ. તો જો આ રીતે આપણે અગર એનું કેટેગરી જેવી રીતે બનાવીએ કે સર્વોત્તમ કોણ કયું કહેવાય આ 3 માંથી, તો એ રીતે જોઈએ તો ગુણદોષ અમુક ઉમેરવા અથવા ઘટાડવા પડે અહીંયા બતાવેલા લક્ષણોના હિસાબે. તો કદાચ ફલની અંદર આપણે સમજી શકીએ. કેમ કે અહીંયા સાધનની અંદર ભેદ દર્શાવી કે એવી રીતે કરીને ફલનું કથન નથી કર્યું. તો પછી એને કોઈક રીતે તો સમજવું પડે. તો હોઈ શકે ઘણા બધા પ્રકારે તમે કહ્યું એ પણ હોઈ શકે. અધિકારી ભેદ પણ હોઈ શકે, એમાં તો કોઈ શંકા. નિર્હેતુક છે એ તો આગળ કહી દીધું. તો આપણે સીધી વાત સમજવાની છે કે જે સકામ શ્રવણ કરશે, ફલ તો બધા ઘણા છે આમાં, જે કામનાથી કરશે એને ફલ પ્રાપ્ત થશે, પણ નિર્હેતુક કરશે તો એને આ ફલ પ્રાપ્ત થશે. એમાં ગુણ તરીકે એ બતાવી દીધું ને કે એમાં એને અર્થ તાત્પર્ય વગેરે છે એનું પણ જો જ્ઞાન હશે. એટલે અર્થતઃ, તાત્પર્યતઃ અને શબ્દતઃ જો તે રીતે એનું હશે તો એમાં ફરક પડી જશે અર્થમાં. ખાલી સહજ એવી શંકા થાય કે શ્રવણની વિધિ બતાવી દીધી કે શ્રવણ, કીર્તન અને એનું અનુમોદન કઈ રીતે કરવું યોગ્ય છે, અને તે પ્રકારે ફલ પ્રાપ્ત થશે. એટલે જે ઉત્તમ પ્રકારે છે તો સાયુજ્ય પ્રાપ્ત થશે. સાયુજ્ય પ્રાપ્ત થશે તો પુરુષોત્તમ સાયુજ્ય પ્રાપ્ત થશે. જો એટલું કહી દીધું હોય તો પછી પ્રશ્ન ન રહી જાય. હવે કેમ કે અહીંયા બ્રહ્માંડ પુરુષ અને અક્ષર 2 નો ઉલ્લેખ વધારે છે, એટલે પુરુષોત્તમ તો કઈ મુખ્યતયા નથી કીધું.
પણ 3 પ્રકારે કહી દીધું છે ફલ, એટલે થોડી શંકા થાય. જી ઠીક છે. મુખ્ય અહીંયા શ્રવણ છે. જી પ્રણામ જે છે મને 37 શ્લોકમાં પ્રશ્ન છે, પૂછું? એક મિનિટ બેલાબેન. જે ઓલાનો ઉત્તર એ જ રીતે આવશે કે સામાન્ય જન માટે પણ પુષ્ટિભક્ત પણ તો આનું શ્રવણ કરે છે, તો પછી એને તો પુરુષોત્તમ સાયુજ્ય જ એટલું અપેક્ષિત નથી બીજા ફલ કરતા, તો પછી એને કયા માઇન્ડસેટ થી આનું શ્રવણ કરવાનું? એટલે આ પ્રશ્નમાં મને એવું લાગે છે કે આપણે ભાગવતમાં તો ઘણી બધી લીલાઓ આવે છે અને દરેક લીલાના અંતર્ગત છેલ્લે આવું જ કહે છે ફલના રેફરન્સથી. તો આપણે એવું કોઈ ફલને માઇન્ડમાં રાખીને શ્રવણ નથી કરવાનું, પણ ભગવદ લીલાના સંદર્ભથી એ શાસ્ત્ર છે ભાગવત શાસ્ત્ર, એ સંદર્ભથી જ આપણે એનું પારાયણ કરીએ છીએ, કોઈ ફલની અપેક્ષાથી નથી કરતા. એટલે અહીંયા કહ્યું છે એ વાત સાચી છે અને દર વખતે આવે જ છે. પહેલા ગયા વર્ષે બી આપણે ડિસ્કસ થયું હતું. એટલે એ તો ઇન જનરલ કહી રહ્યા છે ફળ. આપણા માટે જો સવાલ હોય તો આપણે તો કોઈ આ સમજીને કરતા જ નથી, લીલા તરીકે અવગાહન થાય છે એવું મને સમજાય. કોઈ કામના તો છે જ નહીં, એટલે કે ફળની બી કામના તો છે જ નહીં પુષ્ટિ ભક્તને, એ તો ડેફિનેટલી છે. પણ એટલે અહીંયા ખાસ આવી રીતે 3 કીધું ને એટલે પ્રશ્ન થયો. જે દંડવત પ્રણામ. જોકે અહીંયા પણ સકામતાનો તો નિષેધ જ કરેલો છે. ખાલી એમને જણાવો એમાં ધ્યાન બહાર રહી ગયું. અહીંયા પણ સકામતાનો તો નિષેધ જ કર્યો છે શ્રવણમાં કે કીર્તનમાં. હા જે દંડવત પ્રણામ. લાલનજી દંડવત પ્રણામ. આપે જે બધું વર્ણન કર્યું તો એના જવાબમાં મને એવું સમજાય છે કે અહીંયા જે કીધું કે અમારા શાસ્ત્રમાં, કારણ કે અહીંયા મોક્ષ તરીકે નારાયણ રૂપ ફલ પ્રાપ્ત થાય છે, એક સ્પષ્ટતા કરી પહેલા. અને પછી કહે છે કે અમારા શાસ્ત્રમાં નારાયણની પ્રાપ્તિ જ મોક્ષ હોવાથી, જેમ આપણે ત્યાં બી સેવા ફલમાં 3 ફલ અલગ કીધા છે, પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભગવાન એ વહી ફલમ. એવી રીતે અહીંયા 3 ફલ બતાવીને પણ ત્રણેયનું નારાયણ રૂપ જ મોક્ષ ગણાશે. જેમ પારુલે કીધું એમ એ જીવની જેવી અધિકારીતા હશે એ રીતે મોક્ષની વેરાયટી એને આ 3 રીતે અલગ અલગ મળી શકે. પણ આફ્ટર ઓલ જે બી મળશે આ 3માંથી નારાયણ રૂપ જ કહી રહ્યા છે. મને આવું સમજાય, કારણ કે અમારા શાસ્ત્રમાં નારાયણની પ્રાપ્તિ જ મોક્ષ હોવાથી, એટલે આપણે બી સેવા ફલમાં ભગવાન એ વહી ફલમ જે કહેવાય છે એ રીતે મને સમજાય છે. જે દંડવત પ્રણામ. ઠીક છે, બીજું કઈ હોય તો. જે છે મને 37 શ્લોકમાં છે પ્રણામ જે કે અહીંયા પહેલું જે તમને તમારો પણ પ્રશ્ન હતો પારુલબેન કે બીજાના મતમાં પ્રસિદ્ધ હોવાથી, એટલે આ અત્યારે જે મતાંતર ભાષાના અંતર્ગત આવી રહ્યું છે એટલે અહીંયા બીજાના મતમાં પ્રસિદ્ધ છે એવું અહીંયા કહી રહ્યા છે. આ મને સમજાયું નહીં. ના, મતાંતરના રીતે નથી. બીજાના મતમાં એટલે અન્ય કોઈ મતમાં આવું બ્રાહ્મણનો વધનું શ્રવણ ઉચિત નથી સાંભળવું, પણ આ વાત પ્રસિદ્ધ છે. એટલે એક તો એ વાત છે, એટલે આવું હું સમજીશું. અને અથવા બીજો અર્થ છે કે વધ હિત કરનારો છે એટલે મહા અદ્ભુત છે. મહા અદ્ભુત કેમ છે એની માટે આ વાત કરી કે સાંભળવું યોગ્ય નથી પણ અહીંયા સાંભળીને આપણને પાપ દૂર કરનારું છે, એ રીતે મહા અદ્ભુતતા કીધી છે. મતાંતર તો નથી જ, એ તો મને ક્લિયર છે, પણ બીજાના મત એટલે આપ જે છે કરો થોડું. થયું સમાધાન તમારું?
ના જે છે એમને પણ આ પ્રશ્ન જ છે કે બીજાનું મત એટલે કેવી રીતે સમજવાનું. એટલે સૂત કહી રહ્યા છે કે જે વરાહ અવતાર ધારણ કરીને પ્રભુએ જે આ ક્રીડા કરી છે અને હિરણ્યાક્ષનો જે મહા અદ્ભુત વધ કર્યું છે એના શ્રવણથી બ્રહ્મવધના પાપથી મુક્ત થવાય છે. બ્રહ્મવધનું શ્રવણ કરવું એ કોઈ પુણ્યશાળી તો હોઈ ન શકે, એટલે અને શ્રવણીય પણ ન હોય. તે કારણે કે જો આવું ન હોય તો પછી હિરણ્યાક્ષ બ્રાહ્મણ હોવાથી એના વધનું શ્રવણ કરવું એ ઉચિત ન ગણાય. પણ કેમ કે હિરણ્યાક્ષના વધમાં આ મહાન અદ્ભુતતા છે. હવે એ મહદ અદ્ભુતમ એવું જયારે આ કહી રહ્યા છે સૂત, તો એની મહાન અદ્ભુતતા કયા અર્થમાં છે? એક તો મતાંતર સિદ્ધમ અને બીજું વધસ્ય હિતરૂપત્વાत्. બે હેતુ આમાં વિકલ્પથી આપ્યા છે. એની મહાન અદ્ભુતતા છે એ મતાંતર સિદ્ધ હોવા છે તેથી, અને આ વધ છે એ હેતુરૂપ છે. હેતુરૂપ કઈ રીતે છે એ આગળ કહ્યું છે કે આ યજ્ઞાર્થ સૃષ્ટિ યજ્ઞાર્થ કરવા હોવાથી અને સૃષ્ટિના માટે આનો વધ કર્યો હોવાથી આનો વધ છે એ યુક્ત છે. હવે રહી વાત મતાંતર સિદ્ધની. મતાંતર સિદ્ધને જો યદી આ આખી લીલા જે 3 અધ્યાયોની અંદર આવી છે એ આ સૃષ્ટિના પ્રકરણમાં મતાંતર તરીકે આવેલી છે એ રીતે આપણે લઈએ તો એ કોઈ મહદ અદ્ભુત થવાનો હેતુ ન કહી શકાય ને. તો મતાંતરનો બીજો અર્થ આમાં શું હોઈ શકે? એટલે અન્યોએ આને મહાન અદ્ભુત વધના પ્રકાર તરીકે વર્ણવ્યું છે. એવી રીતે સૂતજી આને કહેવા માંગે છે. હા થયું નથી. અને મને એક આ જે કહ્યું છે ને કે કરનારને, શીખવનારને અને અનુમોદન કરનારને સમાન ફળ પ્રાપ્ત થાય છે, અને પછી એના નિયમ પ્રમાણે આ શ્રવણ કરે છે, ગાન કરે છે અને અનુમોદન કરે છે. એ તો ઉપર આપણને કહ્યું, પણ એને ને આને જોડ્યું કેવી રીતે ને એ મને નહીં સમજ પડતી. અને અહીંયા જો આપણે આ લીલાને જોઈએ તો કરનાર ભગવાન છે, શીખવનાર અથવા ચીંધનાર આપણે જો બ્રહ્માજીને લઈએ અને અનુમોદન કરનાર દેવતાઓ છે. તો એવી રીતે અહીંયા શ્રવણને, ગાનને એને કેવી રીતે જોડ્યું છે ને આ લાઈનને આની સાથે, એ મને નહીં સમજાયું. મેં આ એક જનરલ નિયમ કીધો કે આપણે કોઈને સપોઝ ભણાવીએ તો ભણાવવા વાળાને સમજાવીએ કોઈને કે એ રીતે બધાને સમાન ફળ પ્રાપ્ત થાય. એ નોર્મલ વાત છે કરનારને, ચીંધનારને. તો તમે જે બ્રહ્માને ભગવાન કહો છો એવું મને નથી લાગતું. આપણા રીતની વાત છે, કારણ કે આ ફળની ક્વેશ્ચન ચાલે છે કે આ જે લીલા થઈ એનું જે સાંભળે, એનું જે ગાન કરે અને એનું અનુમોદન કરે, સ્તુતિ કરે, કે એને કોઈ નેગેટિવ સેન્સ નથી, બંનેમાં એક્સેપ્ટન્સ છે, તો શું ફળ થાય? તો બ્રહ્મ હત્યાના પાપથી પણ, એવા મોટા પાપથી પણ એ મુક્ત થાય છે. આટલું જ એનું
સમજવાનું છે. અને જે આવી રીતે લેવાનું, કારણ કે આપણે આગળ ચોથા કેવી રીતે બી આવ્યું હતું ને ત્યારે આ જ વસ્તુ આવી હતી, અને ત્યારે આપણે એમ કે પાપ અને પુણ્યમાં બી કોઈ કરે એને જેટલું ફળ પ્રાપ્ત થાય એટલું જ ચિંતનારને પણ થાય ને એટલું જ અનુમોદન, એટલે 3 સમભાગી છે. તો અહીંયા એ વસ્તુ ક્યાં કેવી રીતે જોડાઈ રહી છે ને એમ અહીંયા કહ્યું છે શૃણોતી ને એ, પણ એ તો શ્રવણ કરે છે, ગાન કરે છે અને અનુમોદન કરે છે, પણ આ કરનારને શીખવનારને એ કેવી રીતે જોડાય છે ને એ મને સમજ નહીં પડતી. એ તો એ નિયમ પ્રમાણે કહ્યું છે. આ તો ન્યાય છે, કરનારને શીખવનારને અને અનુમોદન કરનારને. એ નિયમ પ્રમાણે જે શ્રવણ કરે છે, ગાન કરે છે, અનુમોદન. એટલે આ લીલાના માટે આ 3 વસ્તુનો માટે કહેલું છે. અને પછી તે કહ્યું કે કેટલાક એમ કહે છે કે તે કરવામાં આવતી સ્તુતિ રૂપ છે, એટલે એ શું કહી રહ્યા છે એ પણ મને ખ્યાલ ના આવ્યું. એટલે આ ભગવાનની સ્તુતિનું આ કેવી રીતે કહ્યું છે એ પણ નહીં સમજમાં આવ્યું. અનુમોદનનો અર્થ આ કરેલો છે. હા જી. અને અનુમોદન પણ પ્રયોજન વિના કરેલું હોવું જોઈએ. તેમ કરે ત્યારે સર્વ વર્ધના દોષથી મુક્ત થાય છે. એ જે કહ્યું ને કે અનુમોદન, તો અનુમોદન તો આપણે પ્રયોજન એટલે કેવી રીતે સમજવાનું? કારણ કે કોઈ પણ વસ્તુનું અનુમોદન કરીએ તો આપણે એના વિશે કંઈ જાણીએ કે કંઈ કરીએ એના પછી જ આપણે એનું અનુમોદન કરીએ. તો અહીંયા પ્રયોજન એટલે કેવી રીતે સમજવાનું? એ સકામતાના જ રેફરન્સથી કે ચલો હું આ લીલા ગાઉં તો મને આટલું ફળ મળશે, કે એની સ્તુતિ કરું આ ભગવાનની, કે આવું હિરણ્યાક્ષને ભગવાને માર્યો, એવી રીતે પણ એ કોઈ પણ પ્રયોજન વિના જ હોવું જોઈએ એમ. ઓકે, એટલે આ લીલાના સંદર્ભમાં જ. ઓકે, હા હા થયું. હા જીજુ, પ્રણામ જીજુ. આ જ વિષયમાં ફરીથી અંતરાય પૂછવું છે. જેમ પૂર્વમાં પણ કોઈને પૂછ્યું હતું કે અમારા શાસ્ત્રમાં નારાયણની પ્રાપ્તિ જ મોક્ષ હોવાથી એક પ્રકારનો મોક્ષ કહેલો છે. એટલે જેમ મહાપ્રભુજી શબ્દોમાં તો ખૂબ સ્પષ્ટ હોય છે, જેમ ધર્માર્થ કામ પુરુષાર્થનું એવું પણ જેમ આવે છે કે આપણે માર્ગે હરિદાસ મોક્ષો કહીએ બધી કામો થઈ શિક્ષા એવા અને મોક્ષ કૃષ્ણ છે. તો આ રીતે આપણે જો એને અહીંયા સરખાવીએ તો બધી રીતે હિરણ્યાક્ષની જે આના પહેલાના અધ્યાયમાં જે ભક્તિ પરત જે વ્યાખ્યાન મહાપ્રભુનું આવ્યું હતું, મારી પ્રસ્તુતિના ભાગમાં પણ આવ્યું હતું 3-4-5 શ્લોકનું, 2-3-4-5 શ્લોકનું આરંભના. ત્યાં એક હિરણ્યાક્ષના જે બાણરૂપ જે વચનો પ્રત્યે હતા એનું એક અલગ દૃષ્ટિથી મહાપ્રભુજીએ ત્યાં નિરૂપણ કર્યું હતું. તો એ રીતે ત્યાં તો એમ ભક્તિ પરક આખું હતું, એટલે એનું દાસ્ય હતું હિરણ્યાક્ષનું આદિ. તો એનાથી ભક્તને તો લાભ થાય જ છે એનાથી શ્રવણથી, એનામાં ભક્તિની વૃદ્ધિ વગેરે થશે આવા ચરિત્રનું શ્રવણ કરવાથી. અને અહીંયા મહાપ્રભુજી કેમ કે શ્લોકમાં એવું કહ્યું છે કે શ્રવણ કરનાર નારાયણ રૂપ ફલ પ્રાપ્ત થાય. જેમ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, અને કૃષ્ણ છે એ પુરુષોત્તમ છે, મહાપ્રભુજીની આજ્ઞા છે એના હિસાબે. તો અહીંયા પુરુષોત્તમ એટલે કૃષ્ણનું આ જે સાયુજ્ય પ્રાપ્ત થશે એવું તાત્પર્ય કહી શકાય ને, કે જે શ્રવણ કીર્તન પરાયણ ભક્ત છે તો એ આનું એ રીતે શ્રવણ કરશે ભક્તિ માર્ગે મહાપ્રભુની આજ્ઞા અનુસાર જે રીતે છે, તો એને તો પુરુષોત્તમ સાયુજ્ય એટલે કૃષ્ણમાં સાયુજ્ય, એ સાયુજ્ય જે સેવા પ્રદાદીમાં જે પ્રકારે કહ્યું છે એ પ્રકારે આપણે સમજી શકાય ને.
મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે તો એમનો આશય નારાયણથી વ્યૂ કે એવો તો આશય હોવો ન જોઈએ. મને તો એમ લાગે છે કે અહીંયા સૂતે એમ કહી દીધું છે કે આના વધનો જે પ્રસંગ છે એના શ્રવણથી નારાયણનું પદ પ્રાપ્ત થાય છે. તો સૂતના અસ્મત શાસ્ત્રે એટલે આ સૂતનું જે શાસ્ત્ર છે એમાં નારાયણની પ્રાપ્તિ એ પરમફલ કહેલી છે. પરંતુ એનાથી જો આ વધનો લીલા છે એનાથી નારાયણનું પદ પ્રાપ્ત થાય એવું કહેવામાં આવે ને નારાયણનું પદ છે એ એકમાત્ર ફલ તરીકે મોક્ષ તરીકે વર્ણિત કરવામાં આવે તો એની સ્પષ્ટતા જરૂરી છે. એટલે શ્રી મહાપ્રભુજીએ નારાયણ પ્રાપ્તિને 3 અર્થમાં બતાવી છે. નારાયણ પ્રાપ્તિ જે છે એ જ્ઞાન માર્ગની દૃષ્ટિથી અક્ષર સાયુજ્ય છે. અહીંયા જે પ્રકારનું વર્ણન થઈ રહ્યું છે એનાથી જે વિરાટની પ્રાપ્તિ એવું આપણે સમજી શકીએ અને જે નિષ્કામ નિર્ગુણ ભક્તિ છે એને પુરુષોત્તમ પ્રાપ્તિ એ રીતે એને સમજવું છે. સારું, આજે સમય થયો છે, વિરામ.